હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 14માં લિંગ નિશ્ચયન. તો આપણો લિંગ નિશ્ચયન ઉપરનો ટોટલ ત્રીજો પીરિયડ છે. તો આગળ આપણે લિંગ નિશ્ચયનની આગળના 2 પીરિયડમાં ઘણી બધી પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. તો લિંગ નિશ્ચયનની છેલ્લી 2 પદ્ધતિ, એક જનીન સમતુલન થિયરી અને બીજો એક નાનો ટોપિક ગાયનેન્ડ્રોમોર્ફ. તો ગાયનેન્ડ્રોમોર્ફ જાતિ એટલે શું એ આપણે ખાસ સમજવાનું છે. તો સૌથી પહેલાં તો જનીન સમતુલન થિયરી. તો જનીન સમતુલન થિયરી બ્રિજિસ નામનો વૈજ્ઞાનિક જે મોર્ગનના વિદ્યાર્થી હતા, એને ડ્રોસોફિલા ઉપર અભ્યાસ કરી અને જનીન સમતુલન થિયરી આપેલી છે. તો જનીન સમતુલન થિયરીનો મેઇન હેતુ ડ્રોસોફિલાની અંદર અલગ અલગ પ્રકારની જે માખીઓ છે, તો અલગ અલગ પ્રકારની માખીની લિંગ અલગ અલગ પ્રકારની છે. તો ડ્રોસોફિલાની અંદર ફક્ત માખી નર જ હોય અથવા માદા હોય એના કરતાંય શક્યતાઓ વધારે છે. ડ્રોસોફિલા માખી સામાન્ય નર હોઈ શકે, સામાન્ય માદા હોઈ શકે, વંધ્ય નર હોઈ શકે, વંધ્ય માદા હોઈ શકે, અને આંતરજાતિ વંધ્ય સજીવે હોઈ શકે, નર અને માદાની વચ્ચેનું સ્વરૂપ. તો ડ્રોસોફિલાની અંદર ખરેખર 5 પ્રકારની માખી જોવા મળે છે. સામાન્ય ફળદ્રુપ માદા, સામાન્ય ફળદ્રુપ નર, વંધ્ય માદા અને વંધ્ય નર, અને એવી જ રીતથી આંતરજાતીય વંધ્ય સજીવ. આંતરજાતીય એટલે નરે નહીં અને માદાએ નહીં. તો એ પ્રકારની થિયરી, એ પ્રકારનું સંશોધન જનીન અને રંગસૂત્ર ઉપરથી એને કરેલું છે. તો બ્રિજિસના મત પ્રમાણે ડ્રોસોફિલાની અંદર લિંગ નિશ્ચયન એ એક પ્રકારનું એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્ર. તો એક્સ રંગસૂત્ર આપણને ખબર છે લિંગી રંગસૂત્ર છે, અને એ રંગસૂત્ર એ આપણને ખબર છે દૈહિક રંગસૂત્ર છે. ડ્રોસોફિલાની અંદર સામાન્ય લિંગ નિશ્ચયનની ક્રિયા એ તો મનુષ્ય જેવી જ છે, એનો આપણે આગળ અભ્યાસ કરેલો છે. પણ બ્રિજિસે જે થિયરી આપી છે જનીન સમતુલન થિયરી, એનો મેઇન હેતુ છે કે ડ્રોસોફિલાની અંદર લિંગ નિશ્ચયન એ લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્ર એનું એકબીજાની સાપેક્ષમાં પ્રમાણ કેવું છે, બેનો રેશિયો કેવો છે. તો એક્સ રંગસૂત્રની સંખ્યાને એ રંગસૂત્રની સંખ્યા વડે ભાગતા બેનો રેશિયો આપણને કયો મળે છે? આ રેશિયો 1 મળે છે, 0.5 મળે છે, 1 કરતાં વધારે મળે છે, કે 0.5 કરતાં વધારે મળે છે, અથવા 0.5 કરતાં ઓછો મળે છે. તો 5 પ્રકારનો રેશિયો મળે છે, અને એના ઉપરથી ડ્રોસોફિલા માખી જે 5 પ્રકારની છે. તો આના માટેનું કારણ આપણે બ્રિજિસે નર માખી ઉપરથી શોધેલું છે. તો થિયરીનું સંશોધન કઈ રીતથી કર્યું એ થોડો જ આપણે સમજીએ. ડ્રોસોફિલાની અંદર આપણને ખબર છે, દાખલા તરીકે માખીનું બંધારણ એ પ્લસ XX હોય તો ડ્રોસોફિલા સજીવ છે એ માદા હોય, મનુષ્યની જેમ. એ પ્લસ XY હોય તો ડ્રોસોફિલા સજીવ છે નર હોય. તો આ સામાન્ય રંગસૂત્રીય બંધારણ છે. પણ બ્રિજિસે જોયું કે અમુક ડ્રોસોફિલાની અંદર રંગસૂત્રીય બંધારણ એ પ્લસ X0 પ્રકારનું હતું, અને છતાં એ સજીવ છે નર હતો. તો અમુક નર ડ્રોસોફિલાની અંદર XYની જગ્યાએ X0 હતું, અને છતાંય જો એ માખી નર હોય તો સાબિત થાય છે કે ડ્રોસોફિલાની અંદર નરપણાના લક્ષણ માટે ખરેખર વાય રંગસૂત્રની જરૂર નથી. ડ્રોસોફિલાની વસ્તીમાં એવી માખીઓ છે કે જેમાં લિંગી રંગસૂત્રની જોડીમાં, છેલ્લી જોડીમાં એક રંગસૂત્ર X પ્રકારનું ને એક વાય, એની જગ્યાએ એક જ રંગસૂત્ર ખાલી X પ્રકારનું, વાય રંગસૂત્ર જ ગેરહાજર હતું. તો જે ડ્રોસોફિલાની અંદર વાય રંગસૂત્ર ગેરહાજર છે અને છતાંય જો એ માખી નર હોય તો બતાવે છે કે માખીનો નરપણા તરીકેનો વિકાસ થવા માટેના જનીન એ વાય રંગસૂત્ર ઉપર નથી. તો વાય રંગસૂત્ર નરપણા માટે જવાબદાર નથી. તો એનું સંશોધન કરવા માટે બ્રિજિસ નામના વૈજ્ઞાનિકે 2 પ્રકારની માખીઓ પસંદ કરી. એમાં દ્વિકીય સજીવ તરીકે નર લીધું અને ત્રિકીય સજીવ તરીકે માદા લીધી. તો આપણને ખબર છે 2 સજીવ આપણે દર્શાવીએ તો એના માટેનું એક ટેબલ આપણે દર્શાવીએ છીએ.
તો બ્રિજિસે પોતાના પ્રયોગમાં જે બે માખી પસંદ કરેલી છે એમાં માદા ત્રિકીય, દ્વિકીય ત્રિકીય એટલે શું આપણને ખબર છે. દાખલા તરીકે દ્વિકીય સજીવ હોય, ડ્રોસોફિલામાં કુલ રંગસૂત્રની સંખ્યા 4 જોડ છે. એમાંથી 3 જોડ દૈહિક રંગસૂત્ર અને ચોથા ક્રમની રંગસૂત્રની જોડી નર હોય તો XY હોય, અને માદામાં આની જેમ જ 3 જોડ દૈહિક રંગસૂત્ર અને ચોથા ક્રમની રંગસૂત્રની જોડી XX છે. તો 4 રંગસૂત્રના પેલી માખી પાસે 2 સેટ છે, આમાંય 4 રંગસૂત્રના 2 સેટ છે. તો આ 2 સજીવ દ્વિકીય છે. તો એને સંકરણના પ્રયોગો કરવા માટે જે નર સજીવ લીધો એ દ્વિકીય લીધો, પણ માદા ત્રિકીય લીધી. ત્રિકીય માદા એટલે બધી જોડીમાં રંગસૂત્રની સંખ્યા 2-2ની જગ્યાએ 3-3 હોય. તો આનું આપણે જનીન બંધારણ બતાવીએ નર સજીવનું. તો આપણે બતાવીએ છીએ AA પ્લસ XY, અને ટૂંકમાં આપણે AAથી બતાવીએ છીએ અને પાછળ XY. આમાં બધી જોડીમાં 2ની જગ્યાએ 3 રંગસૂત્ર, તો 4 રંગસૂત્રના 3 સેટ છે. તો આ સજીવ 2Nની જગ્યાએ 3N છે. તો એક સજીવ લીધો 3N માદા તરીકે અને એક સજીવ લીધો 2N નર સજીવ તરીકે. તો એના દ્વારા પછી જન્યુ બને ને પછી ફલનની ક્રિયા. તો આ સજીવને આપણે 3N સજીવ કહીએ છીએ. તો માદા માખીની અંદર દૈહિક રંગસૂત્રના સેટમાં 3 રંગસૂત્ર છે અને ભેગો 3X રંગસૂત્રનો સેટ છે. તો એનું હવે આપણે રંગસૂત્રીય બંધારણ બતાવીએ અને જન્યુ ઉપરથી આખી ક્રિયા પછી આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો નર સજીવ 2 પ્રકારના જન્યુ બનાવે અને માદા સજીવ જે 4 પ્રકારના જન્યુ બનાવે. અહીંયા માદા સજીવનું આપણે રંગસૂત્રીય બંધારણ બતાવીએ છીએ. તો માદા ત્રિકીય છે એટલે AAA પ્લસ XXX નર સજીવ. આ માદા સજીવ છે અને બીજો નર સજીવ. તો નર સજીવનું જનીન બંધારણ આપણને ખબર છે AA પ્લસ XY. તો નર સજીવ સામાન્ય છે 2N છે અને માદા સજીવ 3N છે. તો હવે નર સજીવની અંદર શુક્રકોષો 2 પ્રકારના જ બને. તો એ આપણે સીધું જોઈ શકીએ છીએ. એક શુક્રકોષમાં A પ્લસ X આવશે અને અડધા શુક્રકોષમાં A પ્લસ Y આવશે. તો શુક્રકોષો 2 પ્રકારના બને છે. આપણે નરની નિશાની બતાવીએ છીએ. માદાની અંદર અંડકોષો ખરેખર 4 પ્રકારના બનશે. કેવી રીતથી? દાખલા તરીકે પહેલાં અંડકોષમાં એક A આવે, આપણે મૂકતા જ જાય, અને ભેગું પ્લસ એક X આવે. તો બેમાંથી એક અંડકોષમાં ગયું તો વૈધા પાછા 2A પ્લસ 2X. કાં આવું હોઈ શકે અથવા આવું હોઈ શકે, A પ્લસ 2X ભેગા હોઈ શકે. એની સાથે 2X, તો બીજામાં 2A પ્લસ આવશે X. તો અંડકોષો ત્રિકીય માદા 4 પ્રકારના બનાવે છે. હવે 2 પ્રકારના શુક્રકોષ 4 પ્રકારના અંડકોષનું જો ફલન કરે તો એનું રંગસૂત્રીય બંધારણ કયા પ્રકારનું હોય પહેલાં આપણે બતાવી દઈએ. જો આનું ફલન કરે તો AA પ્લસ XX આવો આવશે. આનું ફલન કરે તો AAA પ્લસ XXX. આનું ફલન કરે તો AA પ્લસ XXX. આનું ફલન કરે તો AAA પ્લસ XX. આ શુક્રકોષ આનું ફલન કરે તો અહીંયા આપણે બતાવવાનું AA પ્લસ XY. આનું ફલન કરે તો AA પ્લસ XXY. આનું ફલન કરે તો AA પ્લસ અહીંયા AAA આવશે. આનું ફલન કરે તો અહીંયા આવશે AA પ્લસ XXX XXY. આનું ફલન કરે
તો ટ્રિપલ એ પ્લસ એક્સ વાય. તો હવે બ્રિજિસે અનુમાન કર્યું કે સંતતિની અંદર જો ત્રિકીય માદા હોય અને દ્વિકીય નર હોય, જો એની વચ્ચે પ્રજનન પ્રેરવામાં આવે તો સંતતિ આપણને 5 પ્રકારની મળે છે. તો 5 પ્રકારની સંતતિનું જનીન બંધારણ એ અલગ અલગ પ્રકારનું છે, રંગસૂત્રીય બંધારણ. તો એની જાતિઓ અલગ અલગ પ્રકારની છે. તો એમાં લિંગ કઈ હશે એનો આધાર એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ છે. એક્સ રંગસૂત્રની સંખ્યા અને એ રંગસૂત્રની સંખ્યા વડે ભાગીએ તો આપણને આમાં 5 પ્રકારના જવાબ આવવો શક્ય છે. તો 5 પ્રકારની માખીઓ છે. તો લિંગ નક્કી થશે લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રના પ્રમાણ ઉપરથી, એના રેશિયો ઉપરથી. તો અહીંયા આપણે સંખ્યા મૂકવાની છે. હવે તો અહીંયા તમે જોઈ શકો છો 2x છે તો એના છેદમાં 2a આવશે. તો 2નો રેશિયો મળ્યો 1. જવાબ ઉપરથી નક્કી થશે. જો લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રનું પ્રમાણ સરખું હોય, લિંગી રંગસૂત્રની સંખ્યા અને દૈહિક રંગસૂત્રની સંખ્યા વડે ભાગી અને જો એ રેશિયો આપણને 1 મળે તો એ સાદી માદા હોય. તો સાદી માદા એટલે ફળદ્રુપ માદા, પ્રજનન કરી શકે એવી. તો પહેલી જાતિ નક્કી થઈ. અહીંયા ટ્રિપલ એક્સ રંગસૂત્રની સંખ્યા 3, એ રંગસૂત્રની સંખ્યા 3. તો પાછો જવાબ આવ્યો 1. તો આમાં પણ સાદી માદા, સામાન્ય માદા, ફળદ્રુપ, પ્રજનન કરી શકે એવી. ત્યારબાદ આમાં એક્સ રંગસૂત્રની સંખ્યા 3 છે અને એ રંગસૂત્રની સંખ્યા 2 છે. તો અહીંયા તમે જોઈ શકો છો 3/2. તો આપણો જવાબ 3ના 2 ભાગ કરો તો જવાબ મળશે આપણને 1.5. તો હવે બરાબર સમજવાનું છે. એક્સ રંગસૂત્રનું પ્રમાણ એ રંગસૂત્ર કરતાં વધારે છે. તો માદાપણા માટેના લક્ષણો એ એક્સ રંગસૂત્ર ઉપર છે. ડ્રોસોફિલાનો વિકાસ માદા તરીકે થાય તો માદાપણા માટેના જનીનો એક્સ રંગસૂત્ર ઉપર છે. તો દૈહિક રંગસૂત્ર કરતાં એક્સ રંગસૂત્રનું પ્રમાણ વધી ગયું તો માદાપણાનો ભાર વધી ગયો તો વધારે પડતી માદાનો વિકાસ થયો. એટલે કહી શકો સુપર વંધ્ય માદા. જો આપણને એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ એ 1 કરતાં વધારે મળે, દાખલા તરીકે 1.5 મળ્યું, તો માખી છે માદા છે પણ વંધ્ય માદા છે, પ્રજનન ન કરી શકે એમ. અહીંયા આપણે લઈએ તો એક્સ રંગસૂત્રની સંખ્યા 2 છે અને એ રંગસૂત્રની સંખ્યા 3 છે. તો 2/3. તો આપણો જવાબ આવશે 0.67. તો કહેવાનું આંતરજાતીય વંધ્ય. તો ડ્રોસોફિલા માખી નરેય ન હોય ને માદાય ન હોય, બેયની વચ્ચેનું સ્વરૂપ હોય. અહીંયા તમારે યાદ રાખવાનું છે. જો એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ, બરાબર સાંભળજો, એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ 0.5 કરતાં વધારે હોય ને 1 કરતાં ઓછું હોય, એટલે કે 0.67 હોય, તો જન્મ લેતી સંતતિ આંતરજાતીય વંધ્ય હોય, પ્રજનન ન કરી શકે એવી વચ્ચેની જાતિ હોય, પૂરી નરેય ન હોય ને માદાય ન હોય. અહીંયા આપણે રેશિયો લઈએ તો એક્સ રંગસૂત્રના છેદમાં 2 રંગસૂત્ર, તો 1/2. તો જવાબ આવ્યો આપણે 0.5. તો આવશે સામાન્ય નર, સાદો નર, અથવા કહી શકો ફળદ્રુપ નર. તો એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ જો 0.5 મળે તમને, બે વચ્ચેનો રેશિયો, તો સામાન્ય નર માખી હોય. ત્યાર પછી 2 એક્સ રંગસૂત્ર અને એના છેદમાં 3 એ રંગસૂત્ર, તો 2/3. તો વળી પાછું આપણે જવાબ આવ્યો 0.67. તો પાછી માખી થશે આંતરજાતીય વંધ્ય. ત્યારબાદ પાછા 2 એક્સ રંગસૂત્ર અને 2 એ રંગસૂત્ર, જવાબ આવ્યો 1. તો પાછી થશે સાદી માદા, સામાન્ય માદા, અથવા કહી શકો ફળદ્રુપ માદા. છેલ્લું એક્સ રંગસૂત્ર 1 છે અને છેદમાં 3 એ છે, તો 1/3. તો જવાબ આવ્યો 0.33.
એટલે જો 0.5 કરતાં પ્રમાણ ઓછું હોય તો આની જેમ જ સુપરવંધીય નર. તો બધા પરિણામો ઉપર આપણે પાછી નજર કરીએ. જો એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ એક્ઝેક્ટ 1 મળે તો આવું આપણને 3 જગ્યાએ મળ્યું છે. એક્ઝેક્ટ 1 મળે, પહેલું, બીજું અને ત્રીજું. તો વિકાસ પામતી માખી એ સાદી માદા હોય. જો એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ 0.5 મળે એક્ઝેક્ટ તો સામાન્ય નર હોય, એવું આપણને એક જગ્યાએ મળ્યું છે. તો 8 માખીમાંથી 4 માખી, 8 માખીમાંથી 4 માખી સામાન્ય છે, 3 સામાન્ય માદા છે અને 1 સામાન્ય નર છે. પણ બાકીની 4 માખીમાં જો એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ બેનો રેશિયો 1 કરતાં વધારે મળે તો માદા હોય પણ સુપરવંધીય માદા, એટલે એકદમ વંધ્ય માદા હોય, તો એવું આપણને એક જગ્યાએ મળ્યું છે. જો એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રનું પ્રમાણ 0.5 કરતાં ઓછું હોય, 0.5 કરતાં ઓછું એટલે 0.33 હોય તો સુપરવંધીય નર, 0.5 કરતાં ઓછું હોય તો સુપરવંધીય નર, 0.5 કરતાં વધારે ને 1 કરતાં ઓછું હોય તો સુપરવંધીય આપણે આંતરજાતીય વંધ્ય, અને 1 કરતાં વધારે હોય તો સુપરવંધ્ય માદા. તો હવે તમે જોઈ શકો છો ડ્રોસોફિલાની અંદર જન્મ લેતી સંતતિની લિંગ શું હશે એ નક્કી થયું એક્સ રંગસૂત્ર અને એ રંગસૂત્રના પ્રમાણ ઉપરથી, એની વચ્ચેના રેશિયો ઉપરથી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે માદાપણા તરીકેનો વિકાસ થવા માટેના જનીનો એ એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે, અને નરપણા તરીકેનો વિકાસ થવા માટેના જનીનો વાય રંગસૂત્ર ઉપર નથી પણ એ દૈહિક રંગસૂત્ર ઉપર છે. હજી એ રંગસૂત્ર છે ને એના ઉપર નર તરીકેનો વિકાસ થવા માટેના જનીનો છે. તો વાય રંગસૂત્રની નરપણા માટે ખરેખર જરૂર નથી, એવું બ્રિજિસે જનીન સંતુલન થિયરી ઉપરથી સાબિત કર્યું. તો હવે એના જેવી જ એક બીજી થિયરી ગાયનેન્ડ્રોમોર્ફ, એ ખાસ આપણે સમજવાનું છે. પીડીએફની અંદર તમને જનીન સંતુલન થિયરી આપેલી છે. ગાયનેન્ડ્રોમોર્ફ એકદમ નાનો ટોપિક છે, એની થિયરી આપણે પીડીએફમાં આપેલી નથી પણ એમને તમારે ખાલી યાદ રાખવાનું છે. તો સૌથી પહેલાં તો ગાયનેન્ડ્રોમોર્ફ એટલે શું? તો સજીવની અમુક જાતિમાં દાખલા તરીકે ગાયનેન્ડ્રોમોર્ફ ડ્રોસોફિલામાં હોય, એવી જ રીતથી ગાયનેન્ડ્રોમોર્ફ પતંગિયામાં હોય, રેશમના કીડામાં હોય, ભૃંગ કીટકમાં હોય. તો આ બધા સંધિપાત સમુદાયના કીટક વર્ગના પ્રાણીઓ છે. તો ગાયનેન્ડ્રોમોર્ફ એવી જાતિ છે કે એમાં શરીરનો અડધો ભાગ, ડાબી બાજુનો જમણી બાજુનો, એ નરનો હોય અને અડધો ભાગ ડાબો કે જમણો એ માદાનો હોય. તો આપણે સમજીએ. દાખલા તરીકે ડ્રોસોફિલા માખી છે તો એના શરીરનો એક બાજુનો ભાગ એ માદાપણાના લક્ષણો ધરાવે છે અને એક બાજુનો ભાગ નરપણાના લક્ષણો દર્શાવે છે. તો શરીરનો જે બાજુનો ભાગ લાંબો છે એ માદા તરીકેનો ભાગ છે અને જે બાજુનો ભાગ ટૂંકો છે એ નર તરીકેનો ભાગ છે. તો ગાયનેન્ડ્રોમોર્ફ એવી જાતિ છે કે જેની અંદર પોતાના શરીરનો અડધો ભાગ નર તરીકેનો છે અને અડધો ભાગ માદા તરીકેનો છે. તો આવું ડ્રોસોફિલા, પતંગિયા, રેશમના કીડા, ભૃંગ કીટકો એમાં જોવા મળે છે. તો આવું થવા માટેનું કારણ શું છે એ આપણે થોડું સમજીએ. દાખલા તરીકે આપણે ડ્રોસોફિલાની વાત કરીએ, બરાબર સમજવાનું છે. તો એ પ્લસ એક્સ એક્સ, એક્સ સજીવ આવો છે, એ પ્લસ એક્સ વાય, એક સજીવ આવો છે, આ માદા છે અને આ સજીવ નર છે. તો હવે માદા સજીવ એક જ પ્રકારના અંડકોષ બનાવે, એ પ્લસ એક્સ,
અહીંયા આવશે A પ્લસ એક્સ. નર સજીવ બે પ્રકારના શુક્રકોષ બનાવે, A પ્લસ એક્સ અને A પ્લસ વાય. હવે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ જો આંડકોષનું ફલન કરે તો જે યુગ્મનજ બને ઈંડું એ બનશે AA પ્લસ XX. તો જન્મ લેતી સંતતિ હોવી જોઈએ માદા. બરાબર સમજવાનું છે. આ ડ્રોસોફિલાનું ઈંડું છે ફલન થયા પછીનું, અથવા ડ્રોસોફિલાનું યુગ્મનજ છે. તો હવે યુગ્મનજ અત્યારે એક જ કોષ છે આ. તો એ કોષની અંદર AA પ્લસ XX છે. તો આ કોષનું જ્યારે કોષ વિભાજન શરૂ થાય, એક કોષમાંથી બે કોષ બનતા હોય, બરાબર સમજવાનું છે, સમવિભાજન થતું હોય અહીંયા. તો આના જેવા જ બે કોષ બનશે એકમાંથી. તો એકમાં બેનું AA પ્લસ XX, આ કોષ કેન્દ્ર, આ કોષ પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બને. પણ બાજુમાં જે બીજો કોષ છે એમાં થઈ જાય AA પ્લસ X0 થઈ જાય. તો યુગ્મનજનું જ્યારે પહેલું સમવિભાજન થતું હોય ત્યારે નવા નિર્માણ પામતા બે કોષ કેન્દ્ર હોય. તો એક કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની સંખ્યા બરાબર આવે AA પ્લસ XX, પણ બીજા કોષ કેન્દ્રમાં કોઈ પણ કારણથી એક જે એક્સ રંગસૂત્ર છે એ ગુમાવવામાં આવે, એનું વિઘટન થઈ જાય. તો હવે આ બાજુના કોષનું કોષ વિભાજન થાય કન્ટિન્યુ, તો એમાંથી એ જ પ્રકારના કોષો બને. તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે ડ્રોસોફિલાની અંદર આ બાજુના કોષમાંથી કોષ વિભાજન થઈને જે સજીવનો ભાગ બને એ માદાનો બને, અને X0 આપણને ખબર છે. તો એમાંથી વિકાસ પામતો ભાગ છે એ નર તરીકેનો બને. તો આમાંથી માદા તરીકેનો ભાગ વિકાસ પામે, આમાંથી નર તરીકેનો. તો યુગ્મનજ અથવા ઈંડાનું જ્યારે સમવિભાજન થતું હોય ત્યારે એક બાજુના કોષમાં, એક બાજુના કોષ કેન્દ્રમાં એક્સ રંગસૂત્ર ગુમાવવાથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો એવી જાતિ કે જેના શરીરનો અડધો ભાગ નર તરીકેનો હોય ને અડધો ભાગ માદા તરીકેનો હોય, તો એ જાતિને આપણે ગાયનેન્ડ્રોમોર્ફ કહીએ છીએ. તો લિંગ નિશ્ચયનની બધી પદ્ધતિઓ પૂરી થઈ ગઈ. આવતા પીરિયડથી હવે આપણે વિકૃતિનો થોડોક અભ્યાસ કરવાનો છે, વિકૃતિના ખાસ કરીને પ્રકારો. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.